Please log in and delete recordings or purchase more storage from your account. All participants are muted and they can unmute themselves. ओम नमोरियंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहि सौवसाहुणम्। मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम्। ओंकार बिंदु संयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो तुझ ज्ञान ध्यान नो रंग अम आदर्श रहो। माता हाथ ग्रह ये समयसार नाम का परम अध्यात्म शास्त्र है। भगवत कुंकुंदाचार्य देव ने मांगलिक करके समयसार को कहने की प्रतिज्ञा की है। समयसार में आचार्य भगवान ज्ञान दर्शनमय ज्ञान सुखमय आत्मा का स्वभाव दर्शाना चाहते हैं। ज्ञान दर्शन में जो आत्म स्वभाव है वो अज्ञानी की मिथ्या दृष्टि की पुण्य पाप रूप पर्याय में छुपा हुआ है, आश्रव और बंध पर्याय में छुपा हुआ है। आचार्य भगवान पुण्य पाप आश्रव बंध परिणाम उसको गौण करा के उसको हेय करा के उसके महिमा से रहित करके आत्म स्वभाव की महिमा बता के आत्म स्वभाव की महिमा करा के आत्म स्वभाव को मुख्य करा के उस पर दृष्टि और उपयोग एकाग्र करने का उपदेश देने के लिए ये अधिकार की रचना की है। पुण्य पाप अधिकार तीसरा अधिकार चलता है। तीसरे अधिकार में
गाथा 151 पर आए हैं। एक गाथा से की पूर्व गाथाओं में आचार्य भगवंत ने ये बात दर्शाई है कि पुण्य पाप बंध का कारण है। अब आचार्य भगवंत बताना चाहते हैं कि ज्ञान मोक्ष का कारण है। फिर से आचार्य भगवंत क्या बताना चाहते हैं तो कि पुण्य पाप बंध का कारण और ज्ञान मोक्ष का कारण। ज्ञान का अर्थ है आत्मा की शुद्ध परिणति। पुण्य पाप का अर्थ है आत्मा की अशुद्ध परिणति। पुण्य पाप अशुद्ध परिणाम। ज्ञान यानी चैतन्यमय आत्मा का शुद्ध परिणाम। फिर से गुजराती में पुण्य पाप अधिकार चाले छे। पुण्य पाप अशुद्ध परिणामમાં આત્માનો પરમ પદાર્થ, આત્મા પરમ પદાર્થ એ છુપાયેલો છે। એ પુણ્ય પાપના પરિણામ એમાં છુપાયેલું આત્માનું શુદ્ધ સ્વરૂપ જે દ્રષ્ટિનો વિષય છે અને જ્ઞાન ઉપયોગ એને વિષય બનાવે તો દ્રષ્ટિને કારણે આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રતીતિમાં આવે, એનો અહેસાસ થાય, એનો અહેસાસ થાય। All participants are muted and they can unmute themselves. અને જો જ્ઞાન ઉપયોગ આત્મ સ્વભાવને વિષય બનાવે તો આત્માનું સ્વરૂપ કેવું છે એ જ્ઞાનમાં યથાર્થપણે જણાય તો સમ્યક જ્ઞાન પ્રગટ થાય। અહીંયા કે છે કે પુણ્ય પાપ 150 ગાથા સુધી આચાર્ય ભગવંતે બતાવ્યું કે પુણ્ય પાપ બંધનું કારણ છે, કારણ કે એ આત્માના અશુદ્ધ પરિણામ છે। એની સામે જ્ઞાન એટલે ચૈતન્યમય શુદ્ધાત્મામાંથી
પ્રગટ થતા શુદ્ધ પરિણામ એ મોક્ષનું કારણ છે. તો ગાથા 151માં આચાર્ય ભગવાન હેડિંગમાં લખે છે કે હવે શબ્દનો અર્થ છે કે પુણ્ય પાપ બંને પરિણામ પૂર્વ ગાથામાં અને પૂર્વ શ્લોકમાં નિષેધવા યોગ્ય છે, છોડવા યોગ્ય છે એમ અમે કહ્યું હતું. પુણ્ય પાપના પરિણામ એટલે સકૃત, સુકૃત અને દુષ્કૃત. તો કે પુણ્ય પાપના પરિણામ, શુભ અશુભ પરિણામ એ જીવને બંધનું કારણ છે. હવે એ કહ્યા પછી બંધનું કારણ તો અમે બતાવ્યું, તો મુક્તિનું કોઈ કારણ હોવું જોઈએ કે ના હોવું જોઈએ? જો બંધના કારણ હોય તો મુક્તિના કારણ હોવા જોઈએ. તો કે છે હવે જ્ઞાન શબ્દનો અર્થ શું કરવો? તો કે જ્ઞાનનો અર્થ છે ચૈતન્યમય શુદ્ધ પરિણામ. જીવના નિર્મળ પરિણામ, એને જ્ઞાન કેવું છે. તો કે જીવના નિર્મળ પરિણામ એ મોક્ષનું કારણ છે. એ શેનું કારણ છે? તો કે મોક્ષનું કારણ છે. એમ હવે 151 ગાથામાં સિદ્ધ કરવું છે. શાસ્ત્રોમાં અનેક જગ્યાએ આશ્રવ ને બંધનું કારણ કહ્યું. આશ્રવ એટલે પુણ્ય આશ્રવ અને પાપ આશ્રવ. આશ્રવ શું છે? તો કે આશ્રવ બે પ્રકારના, પુણ્ય આશ્રવ, પાપ આશ્રવ. બંને કેવા છે? તો કે બંને બંધના કારણ છે. અને શાસ્ત્રમાં એમ કહ્યું કે સંવર નિજરા, સંવર અને નિજરા શેના કારણ છે? તો કે મોક્ષના કારણ છે. જે શાસ્ત્રોમાં આશ્રવને બંધનું કારણ સિદ્ધ કરવું હોય, એ શાસ્ત્રોમાં 7 તત્વ 9 પદાર્થનું વર્ણન કરે
ત્યારે આશ્રવ પછી બંધ લીધો છે. આશ્રવ પછી બંધ લઈએ એનો અર્થ એમ છે કે બંધનું કારણ આશ્રવ છે એમ સિદ્ધ કરવું છે. અને જો શાસ્ત્રમાં આશ્રવ પછી સંવર નિજરા લેવામાં આવે તો ત્યાં એમ સિદ્ધ કરવું છે કે આશ્રવનો નિરોધ, આશ્રવને કોણ અટકાવે? તો કે સંવર નિજરા પરિણામ એ આશ્રવને અટકાવનારા છે. તો આશ્રવને કોણ અટકાવે એમ સિદ્ધ કરવું હોય તો આશ્રવ પછી સંવર નિજરા અધિકાર લેવામાં આવે છે. અને જ્યારે બંધનો નિરોધ, બંધને કોણ અટકાવે, બંધનો કોણ નાશ કરે એમ સિદ્ધ કરવું હોય તો બંધ પછી મોક્ષ તત્વનું નિરૂપણ કરવામાં આવે છે. સમયસાર શાસ્ત્રએ આશ્રવ પછી સંવર નિજરા લીધા છે. આશ્રવને કોણ અટકાવશે એમ સિદ્ધ કરવું છે. કેમ? તો કે આ શાસ્ત્ર સમ્યક દર્શનની મુખ્યતાવાળું છે. આશ્રવનો નિરોધ થતાં સમ્યક દર્શન પ્રગટ થાય છે, સંવર તત્વ પ્રગટ થાય છે. તો આશ્રવ પછી સંવર નિજરા. અને આ શાસ્ત્રમાં બંધનો નાશ કોને કારણે થાય? તો કે મોક્ષને કારણે. માટે બંધ પછી મોક્ષ લીધો છે. પણ તત્વાર સૂત્રએ આશ્રવ પછી બંધ લીધો છે. ત્યાં એમ સિદ્ધ કરવું છે કે બંધનું કારણ આશ્રવ છે. અને ત્યાં સંવર નિજરા પછી મોક્ષ તત્વ લીધું છે. ત્યાં એમ સિદ્ધ કરવું છે કે મોક્ષનું કારણ સંવર નિજરા છે. શું કહ્યું? फिर से हिंदी में. गाथा 151 के पहले आचार्य भगवान ने ऐसा सिद्ध किया कि पुण्य पाप बंध का कारण है. तो पुण्य पाप दोनों आश्रव का भेद है. तो पुण्य आश्रव और पाप आश्रव दोनों बंध का कारण है. ये बात बताई. अब ये बताना है कि बंध का कोई कारण है. बंध का कारण पुण्य आश्रव पाप आश्रव है. तो मोक्ष का कारण क्या है?
तो कि मोक्ष का कारण ज्ञान यानी आत्मा का शुद्ध परिणाम, जीव का निर्मल परिणाम, वो मोक्ष का कारण है। जीव का निर्मल परिणाम, उसका अर्थ है संवर निजरा। संवर निजरा मोक्ष का कारण है। समयसार शास्त्र ने आश्रव अधिकार के बाद संवर निजरा अधिकार लिया और बंध अधिकार के बाद मोक्ष अधिकार लिया। लेकिन उमा स्वामी ने तत्वार सूत्र की रचना की। वहाँ आश्रव के बाद बंध लिया और संवर निजरा के बाद मोक्ष लिया। तो दोनों आचार्य, दोनों की ग्रंथ रचना समयसार अध्यात्म का शास्त्र है, निश्चयी नई की मुख्यता वाला शास्त्र है। तत्वार सूत्र व्यवहार शास्त्र है। वर्तमान काल के योग्य गुरुदेव का उपदेश निश्चय की मुख्यता से है। समयसार ने आश्रव के बाद संवर निजरा क्यों लिया? तो कि आश्रव का निरोध कौन कर सकता है, ये बात सिद्ध करने के लिए आश्रव का दो प्रकार है, पुण्य आश्रव, पाप आश्रव। पुण्य पाप दोनों आश्रव का निरोध यानी पुण्य पाप आश्रव को रोकना, पुण्य पाप आश्रव को रुकावट करना, वो जब बात सिद्ध करनी है तब आश्रव के बाद संवर निजरा अधिकार लेने में आता है। बंध के बाद मोक्ष अधिकार क्यों लिया? तो कि बंध को रुकना, बंध को नाश करना, बंध को नष्ट करना, तो वो किससे होता है? तो कि मोक्ष से। ये शैली समयसार में भगवत कुंकुंदाचार्य देव ने ली है। लेकिन कुंकुंदाचार्य देव के पट शिष्य कुंकुंदाचार्य देव के बाद जिसको आचार्य पद मिला
ऐसे आचार्यवर श्री उमा स्वामी, उसने तत्वार सूत्र की रचना की। तत्वार सूत्र में आश्रव अधिकार के बाद बंध अधिकार लिया। आश्रव अधिकार के बाद संवर निजरा अधिकार नहीं लिया। उमा स्वामी ने तत्वार सूत्र में बंध के बाद संवर निजरा के बाद मोक्ष अधिकार लिया। तो कि जब बंध का कारण कौन है, तो कि बंध का कारण आश्रव है। आश्रव दो प्रकार के, पुण्य आश्रव, पाप आश्रव, दोनों बंध के कारण हैं। तो जहां बंध के कारण रूप आश्रव को सिद्ध करना है, वहां आश्रव अधिकार पहला, उसके बाद बंध अधिकार। और मोक्ष का कारण कौन है, ये दर्शाने के लिए मोक्ष का कारण संवर निजरा होने के कारण प्रथम संवर निजरा लिया जाता है, बाद में मोक्ष लिया जाता है। यहाँ समैसा शास्त्र है। समैसा शास्त्र में आश्रव को रुकने से प्रथम संवर की प्रकटता होती है। प्रथम संवर का अर्थ है सम्यक दर्शन, प्रथम मानसिक शुद्धता। तो समयसार ने आश्रव के बाद संवर निजरा अधिकार लिया है। तो आचार्य भगवान ने वो क्रम से वर्णन किया। पहले पुण्य पाप बंध का कारण बताया। अब पुण्य पाप को रोकेगा कौन, तो कि ज्ञान। ज्ञान का यहाँ अर्थ क्या करे, तो कि जीव के निर्मल परिणाम, जीव के शुद्ध परिणाम, जीव के ज्ञान दर्शनमय स्वाभाविक परिणाम, उसकी उत्पत्ति से पुण्य पाप आश्रव रुक जाते हैं और मोक्ष का कारण ऐसा सम्यक दर्शन प्रकट हो जाता है। तो मोक्ष का कारण सम्यक दर्शन, मोक्ष का कारण संवर निजरा, मोक्ष का कारण आंशिक शुद्धता, तो इस गाथा में क्या सिद्ध करना है, तो कि हेडिंग में लिखा अब का अर्थ है पुण्य पाप बंध का कारण है।
ऐसा पूर्व गाथा तक आचार्य भगवान सिद्ध कर चुके हैं। उसके बाद क्या कहना है? तो कि हमने आश्रव का कारण बताया, कि आश्रव है वो बंध का कारण है, तो बंध का कारण बताया हमने। तो बंध के सामने मोक्ष है, तो मोक्ष का कारण क्या? तो कि मोक्ष का कारण आश्रव से बंद होता है, तो आश्रव को रोक दो। आश्रव को कौन रोक सकता है? तो कि संवर निद्रा। संवर निद्रा क्या है? तो कि जीव के निर्मल परिणाम। जीव के निर्मल परिणाम को क्या कहना है? तो कि ज्ञान। देखो, ज्ञान मोक्ष का कारण है, ऐसा सिद्ध करना है। फिर से गुजराती में गाथा 151 એનું હેડિંગ છે હવે। હવે એટલે 150 ગાથા અને એના ઉપરના 2 શ્લોક 103 104 એમાં જે કહ્યું ત્યાર પછી હવે આચાર્ય ભગવાન શું કહેવા માગે છે? તો કે ગાથા 150 અને ગાથા શ્લોક 103-4 એમાં આચાર્ય ભગવંતે કહ્યું, શું કહ્યું? તો કે પુણ્ય પાપ બંધનું કારણ છે। પુણ્ય પાપ પોતે આશ્રવ તત્વ છે, અને આશ્રવ છે એ બંધનું કારણ છે। તો કે બંધનું કારણ પુણ્ય પાપ છે, તો મોક્ષનું કારણ શું છે? તો કે પુણ્ય પાપ અટકે, પુણ્ય પાપનો નિરોધ થાય, પુણ્ય પાપ ની ઉત્પત્તિ ન થાય, તો કે પુણ્ય પાપ અટકાવે કોણ, રોકે કોણ? તો કે સંવર નિદ્રા। સંવર નિદ્રા શું છે? તો કે જીવના નિર્મળ પરિણામ છે। એ જીવના નિર્મળ પરિણામ એને જ્ઞાન કેવું છે? તો કે જ્ઞાન મોક્ષનું કારણ છે। એમ આચાર્ય ભગવાન આ ગાથામાં સિદ્ધ કરવા માગે છે। જો ગાથા 151 હરિગીત સાથે ગાશું પછી ગાથાર્થ। પરમાર્થ છે નક્કી સમય છે, શુદ્ધ કેવડી મુનિ જ્ઞાની છે, એવા સ્વભાવે
સ્થિત મુનિઓ મોક્ષની પ્રાપ્તિ કરે. ગાથાર્થ. નિશ્ચયથી. નિશ્ચયથી એટલે ખરેખર. નિશ્ચયથી એટલે વાસ્તવિકપણે. જે પરમાર્થ છે, જે કહેતા સમય, જે કહેતા જીવ, આગળ એને સમય કહેશે. જો જે પરમાર્થ પદાર્થ છે. પરમાર્થ પદાર્થ એટલે શું? તો કે ચૈતન્ય આનંદ સ્વરૂપ પરમ પવિત્ર ભગવાન, એટલે કે ચૈતન્ય આનંદ સ્વરૂપ આત્માનો ત્રિકાળ સ્વભાવ એ પરમ પદાર્થ છે. પરમ પદાર્થ એને કેમ કીધો? તો કે આચાર્ય ભગવંતે પહેલી ગાથામાં માંગલિક કરીને સમયસારને કહેવાની પ્રતિજ્ઞા કરી કે શ્રુત કેવડીએ કહેલું સમયસાર એટલે સમય પ્રાભ્રત, હું કહીશ ત્યાં સમયસાર એમાં પહેલી ગાથામાં ટીકામાં અમૃતચંદ્રાચાર્ય દેવ સમયના 7 પ્રકારે અર્થ કરે છે. એમાં સમય કોને કહ્યો? તો સમયનો એક અર્થ કર્યો 6 દ્રવ્ય. એ 6 દ્રવ્યોમાં સારભૂત એવો જીવ, એને સમય કહ્યો. અને સમય સારનો બીજો અર્થ કર્યો કે સમય એટલે હવે 6 દ્રવ્ય નહીં, પણ સમય એટલે જીવ. અને જીવમાં સારભૂત તો કે જીવમાં સારભૂત એટલે જીવ પાસે દ્રવ્ય સ્વભાવ પણ છે, અનંત ગુણો પણ છે, અનાદિથી અનંતકાળ પ્રત્યેક સમયે ઉત્પન્ન થતી એવી પર્યાયો પણ છે. એમાં સારભૂત શું? તો કે જીવનો દ્રવ્ય સ્વભાવ. એ જીવનો જ દ્રવ્ય સ્વભાવ છે એ ચૈતન્ય આનંદ સ્વરૂપ છે, ત્રિકાળ છે, પરમ પવિત્ર છે, ભગવાન કહેતા અનંત ગુણની લક્ષ્મીવાળો છે. એ અનંત ગુણની લક્ષ્મીવાળો પરમ પદાર્થ એ પરમાર્થ છે. એ ત્રિકાળ શુદ્ધાત્મા એ પરમ પદાર્થ છે. એટલે કે સમયસાર સ્વરૂપ છે.
હવે સમય છે એટલે સમયની વ્યાખ્યા બીજી ગાથામાં કરી હતી કે સમય બે પ્રકારે પરિણમી શકે છે ને સમયની વ્યાખ્યા એમ કરી હતી કે જે જાણે છે અને પરિણમે છે, જે જાણે છે અને એકત્વપૂર્વક પરિણમે છે એવી યુગપદ ક્રિયા, જાણવું અને પરિણમવું એવી યુગપદ એટલે એકી સાથે થતી ક્રિયા. તો કે જાણવાનો સ્વભાવ તો માત્ર જીવમાં છે અને પરિણમવું તો 6 દ્રવ્યને છે. તો જાણવું પરિણમવું તો માત્ર જીવને છે. તો જે જાણે છે ને પરિણમે છે, કઈ રીતે પરિણમે છે? તો કે જાણવું અને એકત્વપૂર્વક પરિણમવું એવી એકત્વપૂર્વક યુગપદ ક્રિયા, જાણવું અને પરિણમવું એવી યુગપદ એકત્વપૂર્વક ક્રિયા એને સમય કહ્યો હતો. એ સમય છે કેવો? તો કે ત્રિકાળ શુદ્ધ છે, ત્રણેય કાળ. ભૂતકાળ અનંતો ગયો ત્યારે પણ સમય શુદ્ધ હતો, વર્તમાનમાં પણ સમય શુદ્ધ છે અને ભવિષ્યનો અનંતકાળ જશે તો પણ શુદ્ધ રહેશે, શુદ્ધ છે. કેવો છે? કેવડી છે. કેવળ જ્ઞાનને પ્રગટ કરવાના શક્તિરૂપ સામર્થ્યવાળો છે. મુનિ છે. ભાવશ્રુત જ્ઞાનને પ્રગટ કરી શકે એવો સમય છે. જ્ઞાની છે. સમ્યક જ્ઞાન જેને પ્રગટ થયું હોય તો એ જ્ઞાની છે. જ્ઞાન સ્વભાવી હોવાથી પણ જ્ઞાની છે. તે સ્વભાવમાં સ્થિત જ્ઞાનીનું જ્ઞાન ઉત્પન્ન થયું એ સ્વસ્વભાવમાં સ્થિત તો કે જે જીવ જે સમય સ્વભાવમાં સ્થિત છે એવા મુનિઓ કહેતા મોક્ષ માર્ગ. મુનિ શબ્દ પ્રયોગ કેમ કર્યો? તો કે મુનિ ક્યાં ઊભા છે? તો કે મોક્ષ માર્ગમાં. મોક્ષ માર્ગ કેમ લીધો? તો કે મોક્ષ માર્ગ મોક્ષનું કારણ છે.
કેવડી એ મોક્ષ છે. સમય મોક્ષ સ્વરૂપ છે. શું કહ્યું? फिर से हिंदी में. निश्चय से ये पढ़ने की भी पद्धति शास्त्रों ने बताई है. शास्त्रों समझने के लिए जो अर्थ होता है वो अर्थ करने की 5 पद्धति है. एक पद्धति है कि शब्दार्थ, कि यहाँ शब्द का अर्थ क्या होता है. जैसे कि ये गाथा के हेडिंग में ज्ञान लिखा, तो ज्ञान का अर्थ क्या करे? ज्ञान गुण करे, ज्ञान की पर्याय करे, ज्ञान का अर्थ आत्मा करे. तो कि यहाँ ज्ञान शब्द का अर्थ है निर्मल परिणाम. तो कि यहाँ ऐसा अर्थ क्यों होता है? तो कि पूर्व गाथाओं में पुण्य पाप को अशुद्ध परिणाम कहा था और पुण्य पाप अशुद्ध परिणाम है, उसको बंध का कारण कहा था. अब मोक्ष का कारण बताना है, तो मोक्ष का कारण शुद्ध परिणाम, निर्मल परिणाम. इसलिए यहाँ ज्ञान का अर्थ क्या करना चाहिए? तो कि निर्मल परिणाम, शुद्ध परिणाम. तो पहले शब्द का अर्थ करना शब्दार्थ, नयार्थ. दूसरा, यहाँ किस नई का कथन है? निश्चय नहीं का कथन है कि व्यवहार नहीं का? निश्चय नहीं का कथन हो तो निश्चय का कथन तो समझना, साथ साथ में निश्चय का कथन किया तो व्यवहार का कथन क्या है, दोनों अर्थ करके समझना. नया अर्थ कि ये व्यवहार का कथन है कि निश्चय का कथन है. तो शब्दार्थ, नयार्थ. आगमार्थ कि आगम का वाक्य क्या है. यहाँ जो वाक्य है तो 4 अनुयोग दिया है. कौन से अनुयोग का कथन है? बाद में मतार्थ. विश्व में 363 मत है. वो 363 मत झूठे हैं. तो यहाँ आचार्य भगवत ने
अनेकांत का पूर्वक कथन किया तो ये अनेकांत पूर्वक जो कथन किया उससे कौन सा एकांत मत का निषेध हो जाता है। ये निषेध क्यों कराना है? तो कि ऐसा हमारे में अभिप्राय हो, एकांत मत का अभिप्राय हो, मिथ्या मत का अभिप्राय हो, तो वो अभिप्राय नाश करना है। पांचवा कथन होता है भावार्थ। भावार्थ का अर्थ है तात्पर्य। तात्पर्य का अर्थ है कि इस गाथा में क्या सिद्ध करना है, उस प्रकार से उसमें से अर्थ निकालना चाहिए। फिर से गुजराती में, શાસ્ત્ર સમજવું હોય તો 5 પ્રકારે કથનને સમજવું જોઈએ। 5 પ્રકાર क्या છે? तो कि शब्दार्थ पहलू, बीजू नयार्थ, त्रीजू आगमार्थ, चौथू मतार्थ, पांचमू भावार्थ। तो कि शब्दार्थ એટલે શું? તો કે જે ગાથા ચાલતી હોય એ ગાથાના શબ્દો છે, એ શબ્દનો અર્થ શું થાય? જેમ કે અહીંયા જ્ઞાન શબ્દ પ્રયોગ કર્યો, તો જ્ઞાન શબ્દનો અર્થ શું કરવો? તો કે પુણ્ય પાપ અધિકારમાં પુણ્ય પાપ આશ્રવ છે અને પુણ્ય પાપ આશ્રવ તે બંધનું કારણ છે। કેમ? તો કે પુણ્ય પાપ અશુદ્ધ પરિણામ છે। જો અશુદ્ધ પરિણામ બંધનું કારણ હોય તો મોક્ષનું કારણ શું હોવું જોઈએ? તો કે અહીંયા મોક્ષનું કારણ જ્ઞાન બતાવ્યું, તો જ્ઞાનનો અર્થ શું કરવો? તો કે અશુદ્ધ પરિણામ બંધનું કારણ છે, તો શુદ્ધ પરિણામ મોક્ષનું કારણ છે। માટે જ્ઞાન શબ્દનો અર્થ શુદ્ધ પરિણામ કરવો, નિર્મળ પરિણામ કરવો। તો કહે છે કે પહેલું શબ્દાર્થ, પછી નયાર્થ, તો કે આ ગાથામાં નિશ્ચય નહીંનું કથન છે કે વ્યવહાર નહીંનું કથન છે?
જેમ કે જીવ શરીરના કાર્ય કરે છે, એ શેનું કથન છે? તો કે નિમિત્ત નૈમિત્તિક સંબંધનું કથન છે. અને નિમિત્ત નૈમિત્તિક કથન હોય તો વ્યવહારનું કથન છે. વ્યવહારથી બોલાય, વ્યવહારથી કહેવાય કે આ શરીર મારું છે. નિશ્ચયથી શું છે? તો કે આત્માને, શુદ્ધાત્માને ચૈતન્ય સ્વભાવ હોવાથી, એ ચૈતન્ય સ્વભાવી હોવાથી और શરીર અચેતન હોવાથી આત્માને કોઈ શરીર નથી. તો કઈ નહીંનું કથન છે? નિશ્ચયનું કે વ્યવહારનું? જીવમાં રાગ થાય છે એ નિશ્ચયનું કથન છે કે વ્યવહારનું? તો કે જો રાગ સિદ્ધ કરવો હોય તો નિશ્ચયથી રાગ જીવમાં થાય છે એમ કહેવાય. પણ એમ સિદ્ધ કરવું હોય કે રાગ જીવનો સ્વભાવ નથી, તો એમ કહેવાય કે જીવ તો જ્ઞાન આનંદ સ્વરૂપ છે, રાગ એનું સ્વરૂપ જ નથી. તો નૈયાર્થ પછી આગમાર્થ. આગમનું કથન. કથનની બે પદ્ધતિ છે. આગમનું કથન એટલે 6 દ્રવ્યને સિદ્ધ કરવા. અધ્યાત્મનું કથન એટલે જીવને મુખ્ય રાખીને વર્ણન કરવું. આગમના કથનમાં પરની સાપેક્ષતાથી કથન આવે. અધ્યાત્મના કથનમાં જીવને મુખ્ય રાખીને કથન આવે. પછી મતાર્થ. 363 પાખંડ મતમાંથી અહીંયા કયા મતનો નિષેધ થાય છે? અને ભાવાર્થ એટલે આ ગાથાનું તાત્પર્ય શું છે? આ ગાથા શું સિદ્ધ કરવા માગે છે? તો કે તાત્પર્ય તો વિતરાગતા પ્રગટ કરાવી છે. તો વિતરાગતા કેમ પ્રગટ થાય એને મુખ્ય રાખીને કથન કરવું. તો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સમય થયો છે. કાલે ગાથાર્થથી ચાલશે. વર્તમાન ચોવીસીના આખરી તીર્થંકર બાલ બ્રહ્મચારી મહાવીર ભગવાનનો જય હો. મહાવિદ્ય ક્ષેત્રે બિરાજતા પ્રથમ તીર્થંકર, ધર્મ ધુરંધર અનંત ચતુષ્ટિના ધારક, દિવ્ય ધુરીના દાતાર, શાસન ઉપકારી, સીમામાં રહેનાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. કડીકાળ સર્વજ્ઞ કેવળ જ્ઞાની તળેટીમાં બેઠેલા મા સમર્થ આચાર્ય
ભગવત શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે સમ્યક દર્શનનો ઉપદેશ આપનાર, તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક, પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. પૂજ્ય ગુરુદેવના નવભવનો મહિમા બતાવનાર, સ્વાનુભવ યુક્ત, જાતિસ્મરણ જ્ઞાનયુક્ત પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય હો. સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ સર્વ જીનવાણી માતનો જય હો. પૂજ્ય ગુરુદેવ और માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો. સુવર્ણપુરી ધામમાં બિરાજતા સર્વે દેવશાસ્ત્ર ગુરુ ભગવંતનો જય હો. વર્તમાન ગુરુ અને ભવિષ્યના તીર્થંકર શ્રી સૂર્યકીર્તિ ભગવાનનો જય હો. શ્રી સૂર્યકીર્તિ ભગવાનના સમવસરના મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો. જય જીનેન્દ્ર રાજુભાઈ, બધાને જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર.